નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજના અરણીવાડા પાસે બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે ખનનનો પર્દાફાશ. ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ નજીક બનાસ નદી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલું બિનઅધિકૃત રેતી ખનન રોયલ્ટી વિભાગની અચાનક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. ભૂસ્તર શાસ્ત્રી શ્રી ગુરુપતસિંહ સરસ્વા સાહેબના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ટીમ એક ડમ્પરમાં બેસી ગોપનીય રીતે સ્થળ સુધી પહોંચ્યા હતા. તારીખ 20/11/2025ની સવારે હાથ ધરાયેલી અચાનક કાર્યવાહી દરમિયાન બનાસ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખોદકામ માટે વપરાતી હ્યુન્ડાઈ કંપનીની ખનન મશીન તથા ડમ્પર નંબર GJ08AU7720 ને રેતી ભરેલી અવસ્થામાં અટકાયત કરવામાં આવ્યા હતા. સ્થળ પર સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થઈ રહ્યું હોવાનું ચકાસણીમાં બહાર આવતા રોયલ્ટી વિભાગે મશીન, ડમ્પર અને રેતી સહિત કુલ આશરે ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ખનન થયેલી રેતીની વિગતવાર માપણી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રોયલ્ટી વિભાગના જણાવ્યા મુજબ બનાસ નદી વિસ્તારમાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર દોહન સામે દમનકારી કાર્યવાહી આગળ પણ વધુ તીવ્ર કરવામાં આવશે અને સંડોવાયેલા સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.